ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નોટિફાઈડ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કરનારા ઇસમો વિરુદ્ધ પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છ જિલ્લો દરિયાઈ તથા જમીન માર્ગે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો ગણાય છે। આ ગંભીરતાને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા રાજપત્ર મારફતે કચ્છના અમુક વિસ્તારોને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આવા વિસ્તારોમાં પ્રવેશ કરતા પહેલા અધિકૃત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે। નારાયણ સરોવર પોલીસ સ્ટેશન હેઠળના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ BSF કેમ્પ નજીક 3 શંકાસ્પદ ઇસમોની હિલચાલ જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન ત્રણેય ઇસમોએ કોઈપણ પ્રકારની અધિકૃત પરવાનગી વિના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હોવાની કબૂલાત આપી હતી। પકડાયેલા ઇસમોમાં 1 સોબત કુમાર સંતોષ મોઠી રહે ઝારખંડ, 2 અંકિત કમલેશ તિવાડી રહે ઉત્તર પ્રદેશ અને 3 અભિષેક કુમાર રવિન્દ્ર સિંહ રહે બિહારનો સમાવેશ થાય છે। ત્રણેય ઇસમોએ ભારત સરકારના ગૃહ મંત્રાલયના નોટિફિકેશનનો ભંગ કરતા કાયદેસર ગુનો બનતા તેમના વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।